જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં એટલે કે લાસ્ટ વિડીયોની અંદર આપણે બે મુદ્દાઓની ચર્ચા કરી હતી. એક હતા આરબીસી એટલે કે રક્તકણ અને બીજું હતું રુધિર કણિકાઓ એટલે કે ત્રાક કણ. હવે એ બે એમાં મુખ્ય હતું રક્તકણ, પેલું બહુ જ નાનું હતું અને મેં તમને એવું કહ્યું હતું કે ડબલ્યુબીસી વાળો ટોપિક, શ્વેતકણ વાળો ટોપિક કમ્પેરેટિવલી મોટો છે. એના અંદરથી બધા બહુ જ નીટમાં પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. હું તમને ફરી એકવાર આ ટોપિક પણ પરફેક્ટ એમસીક્યુ બેઝથી કેવી રીતે યાદ રાખી શકાય એ જ રીતે હું તમને સમજાવવાનો છું. મેં પહેલેથી આ તૈયાર કરીને રાખેલો ભાગ છે, એટલે આપણે ઓછા સમયમાં વધારે વસ્તુ શીખી શકીએ. તમારે બહુ લાંબુ જોવું પણ ના પડે, શોર્ટમાં સમજી શકો. તો શ્વેતકણ, બીજું નામ કયું ડબલ્યુબીસી. ડબલ્યુબીસી એટલે વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા તો કોર્પસલ્સ. વ્હાઇટ બ્લડ સેલ ડબલ્યુબીસી. પેલા રક્તકણ હતા રેડ બ્લડ સેલ્સ, લાલ કલરના હતા, આ સફેદ કલરના છે, નામ પડ્યું ડબલ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા તો કોર્પસલ્સ. હવે આ ડબલ્યુબીસી નું ત્રીજું નામ લ્યુકોસાઇટ્સ. તમે એવું પણ કહી શકો લ્યુકોસાઇટ્સ એટલે પણ શ્વેતકણ. હવે શ્વેતકણ રક્તકણની સરખામણીએ આપણા લોહીમાં કમ્પેરેટિવલી ઓછા હોય છે, બહુ ઓછા હોય. તમે યાદ કરો, મેં રક્તકણ ભણાયું ત્યારે તમને એક વાક્ય કહ્યું હતું કે રક્તકણનું પ્રમાણ 5.5 મિલિયન પર 100 ml, સોરી પર ક્યુબિક મિલીમીટર, એટલે કે 1 ml જેટલા બ્લડમાં 1 ક્યુબિક મિલીમીટરની અંદર રક્તકણનું પ્રમાણ 55 લાખ જેટલું હોય છે પુરુષોમાં. સ્ત્રીઓમાં કદાચ 45 લાખ કહ્યું હતું મેં તમને. તો આટલા બધા રક્તકણ છે. ત્રાક કણ યાદ કરો, પર ક્યુબિક મિલીમીટર અથવા 1.5 લાખથી 3.5 લાખ. એની સરખામણીએ શ્વેતકણનું પ્રમાણ ફક્ત આટલું જ છે. હું અહીંયા લખું છું, પછી ભૂસી કાઢું છું. 6000 થી 8000 શ્વેતકણ પર ક્યુબિક મિલીમીટર. એટલે એક ઘન મિલીમીટરમાં, ક્યુબિક મિલીમીટરમાં શ્વેતકણની સંખ્યા ખાલી 6000 થી 8000 જ હોય છે. એટલે એવું કહી શકાય રક્તકણ અને રુધિર કણિકાઓની કમ્પેરિઝનમાં ક્યાં 55 લાખ, ક્યાં 1.5 થી 3.5 લાખ અને ક્યાં 6000 થી 8000 પર ક્યુબિક મિલીમીટર આટલા જ શ્વેતકણ હોય છે. પહેલો પોઈન્ટ મગજમાં ફિટ બેસી ગયો. પોઈન્ટ નંબર 2, બીજો મુદ્દો. અને તમે કદાચ તમારે ક્યારેક બ્લડ આપ્યું હોય, બ્લડ રિપોર્ટ કરાયો હોય, તો એમાં છે ને આવું લખેલું આવે છે. મેં ગયા લેક્ચરમાં કહ્યું હતું પહેલું જ હિમોગ્લોબિન હોય. એવી રીતે મેં કહ્યું હતું 12 થી 16 ગ્રામ પર 100 ml હોવું જોઈએ હિમોગ્લોબિન. એનાથી ઓછું હોય તો કહેવાય કે લોહીનું પ્રમાણ ઓછું છે. અહીંયા તમે આ વર્ડ, હવે રિપોર્ટ તમે જુઓ તો આવું તમને લખેલું દેખાશે, TLC. TLC તો કે કેટલા છે? તો કે તમારામાં 7000 છે, 8000 છે, વોટ એવર. TLC એટલે ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ. ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ, TLC. ટોટલ TLC. ટોટલ એટલે કુલ, લ્યુકોસાઇટ એટલે શ્વેતકણ, કાઉન્ટ એટલે સંખ્યા. તો તમારા લોહીમાં શ્વેતકણની સંખ્યા પર ml કેટલી છે? તો TLC એવી રીતે ચેક કરે. તો તમે તમારો પાસ્ટ કોઈ બ્લડ રિપોર્ટ જો પડ્યો હોય તો એને ચેક કરજો, તો TLC લખેલું દેખાશે. તમને વિચાર આવે કે સર TLC શું હોય, તો હું તમને શીખવાડું છું. TLC એટલે ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ. લ્યુકોસાઇટ એટલે શ્વેતકણ, ટોટલ એટલે કુલ, કાઉન્ટ એટલે સંખ્યા, જે આની આસપાસ હોય.
ક્યારેક ક્યારેક અલગ અલગ લેબમાં રિપોર્ટ કરાવો તમે તો આનું પ્રમાણ 11,000 સુધી બતાવે કે 8,000 થી 11,000 હોવું જોઈએ, પણ હું માનું છું ત્યાં સુધી 9,000ની આસપાસ તમારા શ્વેતકણ હોય તો ઇટ્સ ઓકે, તો આટલા હોવા જોઈએ. હવે ચલો તમે ફૂલ ફોર્મ લખી ચૂક્યા છો. ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ શું છે? હવે આ લ્યુકોસાઇટ્સનું બેઝિક કામ શું? તો કે લ્યુકોસાઇટ્સનું બેઝિક કાર્ય એ આપણા શરીરના શ્વેતકણોનું મેઇન કામ છે. આપણા શરીરના એ સૈનિકો છે, આપણા શરીરને રોગ સામે રક્ષણ આપવાનું કામ કરે છે, આપણા લડવૈયા છે. એ લડે છે આપણા શરીરમાં બેક્ટેરિયા, વાયરસ વગેરે સામે ફાઇટ કરવાનું કામ કરે છે. જો તે ફાઇટ કરવાનું કામ કરતા હોય તો એની સંખ્યા ઘટે તેનો કોઈક અલગ મતલબ છે અને વધે તો એનો પણ કોઈક અલગ મતલબ છે. હું તમને એક વાત કહું, તમે લોકો આ પ્રમાણ લખવું હોય તો લખી લો અને ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ શું છે એ સમજો. કોઈક કિસ્સાની અંદર એક રોગ છે, નામ કહું તમને, બહુ સરસ રીતે સમજાવું છું. લ્યુકોસાઇટોસિસ. હવે આ ચોપડીમાં ના હોય, આ બધું તમારે સમજો. લ્યુકોસાઇટોસિસ એટલે શું? આ ડૉક્ટર એવું કે બ્લડ રિપોર્ટ જોઈને કે યુ આર સફરિંગ ફ્રોમ લ્યુકોસાઇટોસિસ. લ્યુકોસાઇટ એટલે શ્વેતકણ, લ્યુકોસાઇટોસિસ એટલે તમારે લખી રાખવાનું કે લ્યુકોસાઇટોસિસ એટલે શ્વેતકણની સંખ્યામાં થતો વધારો. શ્વેતકણની સંખ્યામાં થતો વધારો. તો શ્વેતકણ મારા બ્લડમાં, આપણા બોન મેરોમાંથી જે શ્વેતકણ બનવા જોઈએ, આટલા બનવા જોઈએ, આટલા હોવા જોઈએ, એના કરતાં વધારે બનતા હોય તો સમજવાનું કે સ્થિતિને લ્યુકોસાઇટોસિસ કહેવાય. તો તમને થાય કે તો સારું, હમણાં જ તમે થોડી વાર કહ્યું કે સૈનિકો છે, સૈનિકો વધે તો સારું કહેવાય. જરૂર તમારી વાત સાચી છે કે સારું કહેવાય, પરંતુ એ એક પ્રકારનું તમારા બોડીમાં ઇન્ફેક્શન સૂચવે છે. ઇન્ફેક્શન સૂચવે છે એટલે શું કે તમે એક સિમ્પલ લોજિક સમજાવું તમને કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈક કોન્ફ્લિક્ટ ચાલ્યા જ કરતા હોય છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલે છે. હમણાં ભારત અને ચીન વચ્ચે કંઈક ચાલ્યા કરે છે. તો આપણો દેશ સરહદ ઉપર, બોર્ડર ઉપર સૈનિકોની માત્રા વધારે માત્રામાં સૈનિકો મોકલી દે કે ત્યાં આગળ ઊભા કરી દે, તો સમજવાનું કે સૈનિકો વધ્યા છે એનો અર્થ કે સામેથી આક્રમણ પણ વધ્યું છે. યાદ રાખજો, આપણા શરીરમાં શ્વેતકણની માત્રા તો જ વધે જો આપણા શરીરમાં કોઈક બેક્ટેરિયાનું કે વાયરસનું કે ફંગસનું ઇન્ફેક્શન થયું હોય. તો જ્યારે તમને વાયરલ ઇન્ફેક્શન થાય, તાવ આવે કે એવી કોઈ કન્ડિશન હોય, ત્યારે ઓટોમેટિક આપણું શરીર સૈનિકોની માત્રા વધારે. તો અંદર ચેક કરવાની જરૂર નહીં કે અંદર બેક્ટેરિયા છે કે વાયરસ છે. સૈનિકો વધ્યા એનો અર્થ કે આક્રમણ વધ્યું હશે. બસ તો મગજમાં ક્લિયર કન્સેપ્ટ બેસાડી દો. લ્યુકોસાઇટોસિસ લખી રાખો. લ્યુકોસાઇટોસિસ એટલે શ્વેતકણની સંખ્યામાં થતો વધારો. શ્વેતકણની સંખ્યામાં થતો વધારો. ચલો, લ્યુકોસાઇટોસિસ ખબર પડી ગઈ, શ્વેતકણમાં વધારો. કોઈક કિસ્સાની અંદર શ્વેતકણની સંખ્યા ઘટી જાય તો આ વધી જાય શ્વેતકણની સંખ્યા, તો લ્યુકોસાઇટોપેનિયા. જો અમુક એવા ચેપ છે, એવા રોગ છે, ફોર એક્ઝામ્પલ ટાઇફોઇડ છે, એઇડ્સ છે, તો એઇડ્સ હોય, ટાઇફોઇડ જેવા રોગો છે, આવા રોગ થતા હોય છે ત્યારે આપણું રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે અને શ્વેતકણની સંખ્યામાં ઘટાડો થાય છે. તો એને નામ કહેવાય લ્યુકોસાઇટોપેનિયા. બોલો, આ બંને વિરોધાભાસી છે. એટલે શું? શ્વેતકણ જેટલા હોવા જોઈએ પર ml એના કરતાં વધી જાય તો લ્યુકોસાઇટોસિસ,
હોવા જોઈએ તેના કરતાં ઘટી જાય તો નામ પડે લ્યુકોસાઇટોપેનિયા. તો અને આ ખાસ ક્યારે થાય છે તો કે એઇડ્સ નામનો રોગ થયો હોય, ટાઇફોઇડ થયો હોય, તો એવી પરિસ્થિતિની અંદર આ જોવા મળે છે, શ્વેતકણ ઘટી જાય છે. તો યાદ રાખો, તમે જ્યારે બ્લડ રિપોર્ટ જુઓ તો એ લોકો આપે કે નોર્મલ રેન્જ આટલી હોવી જોઈએ બ્લડમાં, કે આટલી રેન્જ હોવી જોઈએ, અને તમારા બ્લડમાં આટલું છે, વધારે હોય તો સમજવાનું કે વાયરલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, ઘટી ગયા હોય તો ડૉક્ટર જજ કરે કે આ પ્રોબ્લેમ થયો હોઈ શકે. ત્રીજી એક વાત કહું કે ત્રીજો રોગ તમને, પછી તો આ ચોપડીનું તો બધું ભણીએ જ છે, તો આ બધું એક્સ્ટ્રા છે. લ્યુકેમિયા. જ્યારે કોઈક વ્યક્તિ બ્લડ રિપોર્ટ કરાવે, બ્લડ ટેસ્ટ કરાવે અને એના લોહીમાં શ્વેતકણની સંખ્યા 6 થી 8,000ની જગ્યાએ 1,00,000 કરતાં વધી જાય, મોર ધેન 1,00,000, તો એ સ્થિતિને લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર કહે છે. એમાં શું થાય છે બ્લડ કેન્સરમાં કે બોન મેરોમાંથી જે શ્વેતકણ બને છે એ શ્વેતકણ અપરિપક્વ શ્વેતકણ બહુ વધી જાય, ઇમેચ્યોર શ્વેતકણ જે કોઈ ખાસ કામના હોતા નથી, તો અપરિપક્વ શ્વેતકણો વધી જાય છે, એનું કાઉન્ટ 1,00,000 કરતાં વધી જાય. તો તમે ત્રીજો પોઈન્ટ લખી શકો કે શ્વેતકણનું પ્રમાણ 1,00,000 કરતાં વધી જાય પર ml પર ઘન મિલીમીટર, તો તે સ્થિતિને લ્યુકેમિયા કહેવાય છે. બોલો, શ્વેતકણ હોવા જોઈએ એના કરતાં થોડા વધી જાય તો લ્યુકોસાઇટોસિસ, ઘટી જાય તો લ્યુકોસાઇટોપેનિયા, અને 1,00,000 કરતાં વધી જાય તો લ્યુકેમિયા એટલે કે લખી રાખવાનું બ્લડ કેન્સર. આઈ થિંક ત્રણેય મુદ્દા તમારા મગજમાં બેઠા હશે. કેટલું પ્રમાણ હોવું જોઈએ, TLCનો અર્થ ખબર પડી, 3 અલગ અલગ રોગ વિશે વાત કરી. હવે આપણે એના પ્રકારો વિશે જોઈએ. ઓકે, હવે શ્વેતકણ એના 2 પ્રકાર છે, કણિકામય શ્વેતકણ અને કણિકા વિહીન શ્વેતકણ. હવે આ નામ કેમ હવા પડ્યા, કણિકામય શ્વેતકણ અને કણિકા વિહીન શ્વેતકણ? તો હું તમને કહું, હવે ધ્યાનથી જો, જાણી જોઈને બાકી રાખ્યું છે મેં. જે શ્વેતકણના કોષરસમાં અભિરંજિત થઈ શકે તેવી જો કણિકાઓ આવેલી હોય તો તેને કણિકામય શ્વેતકણ કહે છે. વાક્ય જુઓ તમે, આ 2 શ્વેતકણ જુઓ, આ એના કોષ કેન્દ્ર છે, બ્લુ કલરના છે, કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે, અહીં બધો કોષરસ હોય. જે શ્વેતકણના કોષરસમાં કણિકાઓ આવેલી હોય તો એને કહેવાય કણિકામય શ્વેતકણ. જે શ્વેતકણના કોષરસમાં કણિકાઓ આવેલી ન હોય તેને કહેવાય કણિકા વિહીન શ્વેતકણ. 2 શબ્દો મગજમાં ક્લિયર થઈ ગયા, કણિકામય, કણિકા વિહીન. ચલો, 2 પોઈન્ટ પૂરા. હવે આ કણિકાઓ તમે જોશો તો તે અલગ અલગ અભિરંજકોથી અભિરંજિત થતી હોય છે. અલગ અલગ બધા બને છે અસ્થિ મજ્જામાંથી, એટલે બોન મેરોમાંથી જ બને. હવે હું તમને કહું કે કણિકામય શ્વેતકણના 3 પ્રકાર છે. આ લોકોનું ટોટલ પ્રમાણ આ બધા ભેગા મળે તો પર ml કેટલા હોવા જોઈએ? 6,000 થી 8,000. 5નું સરવાળો કરો તો પર ઘન મિલીમીટર 6,000 થી 8,000 હોવા જોઈએ. યસ. કણિકામય શ્વેતકણમાં પહેલો પ્રકાર છે અમ્લરાગી કણ અથવા તો એસિડોફિલ્સ, બીજા છે બેઝોફિલ્સ, ત્રીજા છે ન્યુટ્રોફિલ્સ. 3 પ્રકાર છે. વાક્ય જુઓ, અમ્લરાગી કણ એટલે કે એસિડોફિલ્સ. કોઈને વિચાર આવે કે સર આનું નામ એસિડોફિલ્સ કેમ છે? તો હું કહું તમને, આ શ્વેતકણ ની કણિકાઓ, આ શ્વેતકણની આ કણિકાઓ ઇઓસિન નામના
એસિડિક અભિરંજકથી અભિરંજિત થાય, ઇઓસિન નામના એસિડિક અભિરંજકથી અભિરંજિત થાય. તો બોલો, ઇઓસિન આ એક પ્રકારનું અભિરંજક છે જે કલર આપવાનું કામ કરે છે. તો ઇઓસિન નામના એસિડિક અભિરંજકથી અભિરંજિત થાય છે. એસિડિક, તો બોલો, એસિડિક અભિરંજકથી આ કણિકાઓ કલર થતો હોય, તેથી તેનું નામ પડ્યું એસિડોફિલ્સ. અને તમને ખ્યાલ છે ગુજરાતીમાં અમ્લ આપણે બોલીએ એનો ઇંગ્લિશમાં અર્થ થતો હોય એસિડ. તો બોલો, આ કણિકાઓ ઇઓસિનથી અભિરંજિત થાય છે. ઇઓસિન એ પોતે કેવું છે? તો કે એસિડિક છે. એ પોતે એસિડિક છે એટલા માટે એનું નામ પડ્યું એસિડોફિલ્સ, અથવા નામ કહ્યું મેં અમ્લરાગી કણ. ચલો, આટલું ખબર પડી કે એસિડિક અભિરંજક છે ઇઓસિન. એનું પ્રમાણ 2 થી 3% જ છે. એટલે તમે વિચાર કરો કે આ લોકોની સંખ્યા 6000 થી 8000 હોય, એમાં આનો રોલ ખાલી 2 થી 3%. એટલે આપણા તમે 100 શ્વેતકણ જુઓ ને, 100, તો 100માંથી આની સંખ્યા 2 થી 3 જ હોય. તો ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટમાં આનું પ્રમાણ 2 to 3% છે. ઇઓસિન નામના એસિડિક અભિરંજકથી અભિરંજિત થઈને એ પોતે લાલ કલરના દેખાય છે. કેવો કલર દેખાય છે? લાલ. એનું કોષ કેન્દ્ર દ્વિખંડી હોય છે. હવે તમે જોઈ શકતા હશો કે આનું કોષ કેન્દ્ર આ એક ખંડ અને આ બીજો ખંડ, 2 ખંડોનું બનેલું હોય છે. એટલે એનું કોષ કેન્દ્ર સિંગલ નથી હોતું, આવું નથી હોતું કોષ કેન્દ્ર સિંગલ. 2 ખંડ છે અને એ કોષરસ તંતુઓ દ્વારા જોઈન્ટ છે. એટલે 2 ખંડોમાં વિભાજિત હોય છે. તો જોઈ લો, કોષ કેન્દ્ર દ્વિખંડી હોય છે. બંને ખંડ એકબીજા સાથે જોડાયેલા હોય છે. ચલો, ખબર પડી ગઈ. તો કોષ કેન્દ્ર દ્વિખંડી છે. ચલો, છે. એસિડિક અભિરંજક ઇઓસિનથી અભિરંજિત થાય છે, લાલ કલર આપે છે. 2 થી 3% પ્રમાણ છે. ઓકે, ફાઇન. હવે હું આગળ કહું. આ એસિડોફિલ્સ એટલે કે અમ્લરાગી કણ નું કાર્ય શું હોઈ શકે, એનું આયુષ્ય કેટલું હોઈ શકે? તો હું તમને કહું કે આપણા શરીરની અંદર મેં કહ્યું અસ્થિ મજ્જામાંથી બને છે, એનું આયુષ્ય ખાલી 14 ડેઝનું છે, 14 અવર્સનું છે. એટલે એની લાઈફ કેટલી? 14 કલાક. 14 કલાકની અંદર એસિડોફિલ્સ બન્યા હોય બોન મેરોમાંથી તો એનો નાશ થઈ જતો હોય છે. ચલો, આટલું ખબર પડી તમને. બીજું, આ એસિડોફિલ્સનું કાર્ય શું? તો કે એક તો ચેપ સામે રક્ષણ આપે છે, એટલે ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે, અને બીજું એલર્જી સામે પ્રતિક્રિયા દર્શાવે છે. ચેપ અને એલર્જી સામે પ્રતિક્રિયા દર્શાવે. એટલે તમને એલર્જી સામે થોડુંક રક્ષણ આપે છે અને ચેપ સામે થોડું રક્ષણ આપે છે. ઝડપથી તમે એસિડોફિલ્સના પોઈન્ટને યાદ કરી લો. ઓકે, તો એસિડોફિલ્સ ખબર પડી ગઈ તમને. આટલા એના મુદ્દા હતા મુખ્ય. નંબર 2, બેઝોફિલ્સ અથવા તો અલ્કલીય એટલે બેઝિક. તો હું તમને કહું, આની કણિકાઓ આ ટપકા ટપકા છે તે મિથિલિન બ્લુ નામના બેઝિક અભિરંજકથી અભિરંજિત થાય છે. મિથિલિન બ્લુ નામના બેઝિક અભિરંજકથી અભિરંજિત થાય. મિથિલિન બ્લુ, જવાબ મળી ગયો. તો મિથિલિન બ્લુ થી અભિરંજિત થાય, ભૂરો રંગ આપે છે, અને મિથિલિન બ્લુ બેઝિક અભિરંજક છે.
તો વિચારો બેઝિક અભિરંજકથી અભિરંજિત થાય એટલે નામ પડ્યું બેઝોફિલ્સ અથવા નામ પડ્યું અલ્કલ રાગી કણ. તો અલ્કલ રાગી કણ અથવા તો બેઝોફિલ્સ નામ પડ્યું. કોનાથી અભિરંજિત થાય છે? મિથિલિન બ્લ્યુથી થાય છે. એનું પ્રમાણ સૌથી ઓછું છે 0.5 to 1%. આનો મતલબ 100 શ્વેતકણ જુઓ ને, માઇક્રોસ્કોપમાં બ્લડ સ્લાઇડ પર લીધું હોય, માઇક્રોસ્કોપમાં જુઓ તો 100 શ્વેતકણ જુઓ ને તો હાર્ડલી શ્વેતકણ બેઝોફિલ્સની સંખ્યા 1 મળે. વિચાર કરો, હાર્ડલી 1 બેઝોફિલ. આનો મતલબ એવો થયો કે બેઝોફિલ્સ બધા શ્વેતકણમાં મેં પર્સન્ટેજ લખ્યા છે, સૌથી ઓછું પ્રમાણ ધરાવે છે. તો સૌથી ઓછું પ્રમાણ ધરાવતો શ્વેતકણ એટલે બેઝોફિલ્સ, 0.5 to 1%. મિથિલિન બ્લ્યુ નામના બેઝિક અભિરંજકથી અભિરંજિત થાય છે એટલે નામ પડ્યું બેઝોફિલ્સ અથવા તો અલ્કલ રાગી કણ. એનું કોષ કેન્દ્ર, અમે કોષ કેન્દ્ર લખ્યું છે, તમે સમજી જશો. કોષ કેન્દ્ર એસ આકારનું હોય અને 2 થી 3 ખંડયુક્ત હોય. તમે જો એનો આકાર આમ સ્લાઇટલી એસ જેવો દેખાય છે અને 2 થી 3 ખંડ હોય છે. મેં 3 ખંડ બતાવ્યા છે, તો 2 થી 3 ખંડનું છે અને આ કોષરસ તંતુ દ્વારા જોઈન્ટ છે. ચલો આટલું થયું. એની લાઈફ કેટલી? 10 hours, 10 કલાક જેટલું આ જીવંત રહી શકે. 10 કલાક જેટલું. આ 14 કલાક લાઈફ છે અને 10 કલાક છે. અને એનું કાર્ય હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરેટોનિનનો સ્ત્રાવ કરે. હવે હિસ્ટેમાઇન તમને કહી દો. આ પહેલાં હિપેરિનની વાત કરું તો હિપેરિન બેઝિકલી લોહી ગંઠાતું અટકાવવા માટે વપરાતું કેમિકલ છે. હિસ્ટેમાઇન ચોપડીમાં આપેલો મુદ્દો છે. હિસ્ટેમાઇન એ સોજો પ્રેરે છે. સોજો પ્રેરે એટલે આપણને કશું વાગ્યું હોય, આપણને કંઈક વાગે છે, આ કોષ બર્સ્ટ થાય, ફાટે, હિસ્ટેમાઇન રિલીઝ કરે અને વાગ્યું હોય, અકસ્માત થયો હોય, પડી ગયા હોય, સોજો આવી જાય, જ્યાં સોજો આવે છે એના માટે જવાબદાર દ્રવ્ય છે હિસ્ટેમાઇન. તો એ હિસ્ટેમાઇન છે. સેરેટોનિન છે. આવા દ્રવ્યોનો સ્ત્રાવ કરવાનું કામ કરે, વહન કરવાનું કામ કરે અલ્કલ રાગી કણ. ચલો બીજો મુદ્દો પણ આવડી ગયો. અલ્કલ રાગી કણ. ત્રીજો છે તટસ્થ કણ અથવા તો નામ કયું ન્યુટ્રોફિલ્સ. તમે કેમિસ્ટ્રી થોડું જાણો છો, તમને નામ ખબર પડી એસિડોફિલ્સ, બેઝોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ. તો ન્યુટ્રોફિલ્સ પરથી ખબર પડવી જોઈએ કે તે એસિડિક, બેઝિક કે તટસ્થ કોઈ પણ અભિરંજકથી અભિરંજિત થાય છે. કોઈ પણ અભિરંજકથી અભિરંજિત થાય છે એટલે કે એસિડિકથી એની કણિકાઓ કોઈના પણથી અભિરંજિત થતી હોય છે. એનું પ્રમાણ એટલે એનું પ્રમાણ 60 થી 65% છે. ફરીવાર સ્લાઇડ પર બ્લડ લીધું હોય, શ્વેતકણ જોવાના હોય, માઇક્રોસ્કોપમાં જુઓ તો 100માંથી 100 શ્વેતકણ જુઓ તો એમાંથી 60 થી 65 શ્વેતકણ તો આ જ મળે. એટલે સૌથી વધુ પ્રમાણ ધરાવતા શ્વેતકણ એટલે તટસ્થ કણ, 60 થી 65%. બરોબર છે. એસિડિક, બેઝિક કે તટસ્થ કોઈ પણ અભિરંજકથી અભિરંજિત થાય છે. એનું કોષ કેન્દ્ર 3 થી 5 ખંડયુક્ત હોય. એટલે મેં 4 બતાવ્યા છે. 3 થી 5 ખંડયુક્ત હોય છે. તો તમે સમજી શકતા હશો કે આ દ્વિખંડી હતું, 2 જ ખંડ હતા. 2 થી 3 ખંડ છે, 3 થી 5 ખંડ છે. અને એની લાઈફ ટ્વેલ્વ અવર્સ જેટલી હોય છે, 12 કલાક જેટલું જીવતા હોય છે આ શ્વેતકણ. અને એનું કાર્ય
ભક્ષક કોષો તરીકે વર્તે છે. ભક્ષક કોષો તરીકે વર્તે છે એટલે આપણા શરીરમાં બહારથી બેક્ટેરિયા, વાયરસ કે બીજું કોઈ ઇન્ફેક્શન અંદર આવ્યું હોય તો બહારથી આવનારા જે જર્મ્સ હોય એનું ભક્ષણ કરીને એને ખાઈ જઈને પેલી ફેગોસાઇટોસિસવાળી ઘટનાથી એને ખાઈ જઈને એનો નાશ કરે છે. આનો અર્થ એવો થયો કે ભક્ષક કોષ તરીકે વર્તે છે. તમારે લખવું હોય તેવું લખી શકાય કે બેક્ટેરિયા, વાયરસ જેવા સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરી તેનો નાશ કરે છે અને આપણને રોગ સામે રક્ષણ આપે છે. તો આ થયા આ સૌથી ઓછું પ્રમાણ, આ સૌથી વધારે પ્રમાણ. ઝડપથી આટલું લખો, પછી હું બીજા બેની વાત કરું છું. હવે બીજો છે એક કેન્દ્રી કણ. કણિકા વિહીન શ્વેતકણ એટલે એના કોષરસમાં કણિકાઓ નહીં હોય એટલે નામ પડ્યું કણિકા વિહીન શ્વેતકણ. એમાં પહેલો પ્રકાર છે એક કેન્દ્રી કણ અથવા ઇંગ્લિશ નામ છે મોનોસાઇટ્સ. તો એનું પ્રમાણ હવે અભિરંજિત કરવાનો તો સવાલ નથી, કણિકાઓ જ નથી. એનું કોષ કેન્દ્ર મૂત્રપિંડ આકારનું અથવા તો વાલના દાણા જેવું હોય છે. એનું કોષ કેન્દ્ર વાલના દાણા જેવા આકારનું છે અથવા તો મૂત્રપિંડ જેવો આકાર છે આનું કોષ કેન્દ્ર. આ સૌથી મોટા શ્વેતકણ છે. એટલે કે આ બધા શ્વેતકણમાં મેં દોર્યું છે એવી રીતે કે સૌથી મોટી સાઈઝ આ શ્વેતકણની હોય. એક કેન્દ્રી કણ સૌથી મોટા કદના હોય, 20 માઇક્રોમીટર જેટલું એનું સાઇઝ હોય છે. એનું પ્રમાણ 6 થી 8 એટલે 100 શ્વેતકણ જુઓ તો 6 થી 8 જ એનું પ્રમાણ હોય. એનું કોષ કેન્દ્ર મૂત્રપિંડ જેવા આકારનું હોય અથવા તો વાલ જેવા આકારનું કહો છો. ત્યારબાદ 24 અવર્સ જેટલું જીવતા હોય છે. 24 કલાક કરતાં થોડું ઓછું હોય છે પણ 24 લખ્યું મેં. અને એ પણ ભક્ષક કોષો તરીકે વર્તે છે. એટલે કે ભક્ષક કોષ તરીકે વર્તે છે એનો મતલબ એ પેલા જીવાણુ અંદર બેક્ટેરિયા, વાયરસ આવે તો એનો ખાઈ જ જાય, પણ જે પેલા રક્તકણો મરી ગયા હોય, શ્વેતકણોનો લાઈફ પતી ગઈ હોય એને પણ ખાઈ જઈને રુધિરના કોષો જે મરી ગયા, રક્તકણ 120 દિવસ જીવે છે એ તો લાઈક બરોડમાં મરે છે, પરંતુ નાશ પામેલા રુધિર કોષોને પણ ખાઈ જઈને એનો નાશ કરવાનું કામ કરે. તો બંનેનું કામ ભક્ષણનું હોવાથી એ કોના તરીકે વર્તે છે? ભક્ષક કોષો તરીકે. ચેપ સામે રક્ષણ આપે. તમે જો બધું રક્ષણનું જ કામ છે. તો સૌથી મોટા શ્વેતકણ પૂછે તો મોનોસાઇટ્સ, 6 થી 8% જ પ્રમાણ હોય. એનું કોષ કેન્દ્ર મૂત્રપિંડ જેવા આકારનું છે, 24 કલાકથી ઓછું જીવે છે અને ભક્ષક કોષ તરીકે વર્તે છે. અને લસિકા કણ એટલે કે લિમ્ફોસાઇટ્સનું પ્રમાણ 20 થી 25% છે અને સૌથી નાના કદના હોય છે. 6 માઇક્રોમીટર જેટલો વ્યાસ હોય છે. સૌથી નાના કદના શ્વેતકણ પૂછે તો લિમ્ફોસાઇટ્સ એટલે કે લસિકા કણ. એનું કોષ કેન્દ્ર ગોળાકાર હોય અને પ્રમાણમાં મોટું હોય. જો બધી બહુ જ જગ્યા રોકે છે. આ કોષ છે તો અંદર કોષ કેન્દ્ર બહુ જ મોટું છે, એનો આકાર ગોળાકાર છે. તો આ ગોળ આકારના છે, કોષ કેન્દ્ર મોટું છે, પ્રમાણ 20 થી 25% છે. પાંચ થી 7 દિવસ જીવે છે. 5 to 7 days એ જીવતા હોય છે. આ બધા કરતાં આ વધારે જીવે છે. કદમાં બધાથી નાના છે, કોષ કેન્દ્ર મોટું છે, કોષરસ ઓછો છે અને એના 2 પ્રકાર છે. બી સેલ્સ તમે કદાચ જાણતા હશો અને ટી સેલ્સ. આપણા શરીરમાં એન્ટીબોડી બનાવવાનું કામ કરે છે. બી કોષો અને ટી કોષો લસિકા કણના પ્રકારો છે કે જે
આપણા શરીરમાં એન્ટીજન પ્રવેશ્યા હોય તો એની સામે એન્ટીબોડી બનાવીને એનો નાશ કરવાનું કામ કરે છે. આ લોકો ખાઈ જાય છે આખા, જ્યારે આ એન્ટીબોડી બનાવીને આપણને રક્ષણ આપવાનું કામ કરે. તો આ હતા કયા કણ કીધા મેં? લસિકા કણ વિશે. કદમાં મેં કહ્યું કે બધાથી એકદમ નાના છે. તમે ઝડપથી આ લખવા જેવું લખી લો, પછી હું એક નાનકડી બીજી તમને વાત કહું. ઓકે, તો બધા જ પ્રકારના શ્વેતકણો વિશે મારે તમને જે કહેવું જોઈએ તે લગભગ હું બધું જ કહી ચૂક્યો છું. હવે ખાલી નીટ માટે MCQ શું પૂછાય, કયા પૂછાય, તમારે શું પ્રિપરેશન કરવાની ખાસ, એ હું તમને પોઈન્ટ કહી દઉં. એમ પૂછે કે સૌથી મોટા કદના શ્વેતકણ કયા? તો કે એક કેન્દ્રી કણ. સૌથી નાના કદના શ્વેતકણ કયા? લસિકા કણ. સૌથી વધુ પ્રમાણ ધરાવતા શ્વેતકણ કયા? તટસ્થ કણ. સૌથી ઓછું પ્રમાણ ધરાવતા શ્વેતકણ કયા? અલ્કલરાગી કણ. 4 માટે જો સૌથી ઓછા, સૌથી વધારે, સૌથી મોટા અને સૌથી નાના કયા શ્વેતકણો છે એ યાદ રાખવાનું. તમે દરેક જુઓ, એન્ટીબોડી બનાવે છે, રક્ષણ આપે છે, ખાઈ જાય છે બેક્ટેરિયા વાયરસને, રક્ષણ આપે છે. આ છે સોજો પ્રેરવાનું કામ કરે છે, ખબર પડે છે કે ત્યાં ઇન્ફેક્શન છે કાં તો કંઈક વાગ્યું છે. હિપેરિન છે, લોહી ગંઠાતું અટકાવે છે. આ છે ચેપ સામે અને એલર્જી સામે રક્ષણ આપે છે. તો આના પરથી ખબર પડે છે તમને કે શ્વેતકણનું બેઝિક કાર્ય આપણા શરીરમાં રક્ષણનું છે. આપણને અલગ અલગ પ્રકારના હુમલા આપણા શ્વાસમાં રોજે કેટલાય વાયરસ ને કેટલાય બેક્ટેરિયા જતા હોય, પાણીમાં જતા હોય, ખોરાકમાં જતા હોય, પણ રોજ આપણે માંદા પડતા નથી, કારણ કે આપણા શરીરમાં સૈનિકો તૈયાર છે. અને આ સૈનિકો સ્ટ્રોંગ હોય એવું કહેવાય કે એની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કહેવાય. તો ઇમ્યુનિટી આ લોકો ઉપર જ ડિપેન્ડ કરે છે. તો આશા રાખું છું કે શ્વેતકણ વિશે મારે જે તમને સમજાવું હતું એ બધું જ તમે સારી રીતે સમજી ચૂક્યા હશો. હું આવનારા લેક્ચર્સની અંદર લોહી એટલે બ્લડ ગ્રુપ વિશે સમજાવવાનો છું, એને તમે ધ્યાનથી જોજો. ઓકે, થેન્ક યુ.